નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 2 એપ્રિલ 2024ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે, જેની અસર ગુજરાતમાં જોવા મળશે। વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી સંભાવના, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ સાથે જ આગામી દિવસ દરમિયાન તાપમાનની અને ગરમીની શું સ્થિતિ જોવા મળશે ગુજરાતની અંદર તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, એવામાં પણ તાપમાન 40 ડિગ્રી આજુબાજુ નોંધાઈ રહ્યું છે। આ સાથે જ ફરી બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે। અત્યારે આજે 2 એપ્રિલ દરમિયાન એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે ગુજરાતના અમુક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। અને સાથે જ આગામી 4 તારીખ દરમિયાન ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને પસાર થઈ રહ્યું છે, જેની અસર ગુજરાતમાં વધુ જોવા મળી શકે છે, જેના કારણે આગામી 8 તારીખ સુધી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે, વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। હાલની અપડેટ મુજબ કોઈ માવઠું થાય તેવી શક્યતા જણાઈ રહી નથી, પરંતુ આ બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવશે, જેના કારણે ગુજરાતના હવામાનમાં ઘણા બધા ફેરફાર જોવા મળશે। ઘાટા વાદળો બંધાઈ શકે છે કે એકદમ ચોમાસા જેવો માહોલ સર્જાય તેવી સંભાવના છે। આગામી 3 દિવસની વાત કરીએ તો હળવું વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જેમાં પણ ઉત્તર ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો અને મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર એ વિસ્તારની અસર થઈ શકે છે। ત્યારબાદ 4, 5 અને 6 એપ્રિલ દરમિયાન ઘાટા વાદળો બંધાઈ શકે છે, અતિ વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા રહેલ છે 4, 5 અને 6 તારીખ દરમિયાન, જેમાં ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી જિલ્લો, કચ્છના તમામ ભાગો સાથે જ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો, જેમાં દ્વારકા છે, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી છે, આ સાથે જૂનાગઢનો વિસ્તાર અને મોરબી સહિતના ભાગોની અંદર પણ ઘાટા વાદળો બંધાઈ શકે છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી જેવા ભાગોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। બાકી અન્ય વિસ્તારની અંદર પણ આછા ઘાટા વાદળો બંધાઈ શકે છે, જેમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના બાકી જિલ્લાની અંદર પણ આછા તેમજ અમુક જગ્યાએ ઘાટા વાદળો જોવા મળે તેવું અનુમાન રહેલું છે, જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી। હાલની અપડેટ મુજબ કોઈ માવઠું થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી, ફક્ત હવામાનમાં પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે, પરંતુ એક ચોમાસા જેવો પણ માહોલ સર્જાય તેવું પણ અનુમાન રહેલું છે। બાકી ઉત્તર ભારતના વિસ્તારની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, બાકી ગુજરાતમાં નહિવત વરસાદની શક્યતા છે। તે ઉપરાંત વાત કરીએ તો તાપમાનની આવા હવામાનમાં પલટાને કારણે ગુજરાતનું તાપમાન ફરીવાર નીચે આવી ગયું છે। આજે 40 ડિગ્રી કરતાં પણ તાપમાન નીચે જોવા મળી રહ્યું છે, પરંતુ 36 થી લઈને 40ની રેન્જમાં તાપમાન અત્યારે સરેરાશ જોવા મળી રહ્યું છે। આગામી દિવસ દરમિયાન હીટવેવનો રાઉન્ડ આવી શકે છે, જે 8 તારીખથી જોવા મળશે, જેમાં રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાય 44-45 ડિગ્રી તાપમાન પહોંચે તેવી પણ સંભાવના છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, કડી, ઉત્તરના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, કચ્છના તમામ વિસ્તારો, પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ, સાથે જ રાજકોટ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના ભાગોની અંદર પણ તાપમાન રેકોર્ડ બ્રેક સપાટી ઉપર નોંધાઈ શકે છે, જ્યારે અન્ય વિસ્તારની અંદર 40 થી લઈને 42-43 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ તાપમાન પહોંચે તેવું અનુમાન રહેલું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। બાકી પવનની સ્પીડ સામાન્ય નોર્મલ જોવા મળશે, બપોર દરમિયાન ગરમી જોવા મળશે, રાત્રે પણ ઉકળાટ અને ગરમી જોવા મળી શકે છે। તો મિત્રો, આ ત્યાજની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું, આજ માટે આટલું જ।